દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આ એન્જલ નામની દીકરીના વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે। અમદાવાદથી દ્વારકા સુધીની એમની યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે એમને વિદાય પણ આપવામાં આવી હતી। દ્વારકા મંદિર ખાતે એમનું ભવ્ય સ્વાગત બાદ એમને આઠમની ઉજવણી પણ ત્યાં કરી હતી અને એમની જે પૂજાની તસવીરો છે એ પણ સામે આવી હતી। દ્વારકાધીશની એમણે પૂજા પણ કરી હતી। ત્યારે આ દીકરી નાનકડી એવી છે, એમણે સંકલ્પની યાત્રા કરીને દ્વારકા સુધી તે નીકળી પડે છે અને લોકોનો પ્રેમ પણ એમને ખૂબ મળે છે। ત્યારે દોસ્તો શું છે હવે વિદાયનો કાર્યક્રમ જેમાં દીકરીને વિદાય આપવામાં આવી હતી। આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું। અનંત અંબાણીને પણ લોકો યાદ કરી રહ્યા છે। શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો, કારણ કે દ્વારકાધીશની આસ્થા અને કૃપાથી જ્યારે લોકો જતા હોય ત્યારે એમને સફળતા મળતી હોય છે। ત્યારે આવા તો અનેક યાત્રાઓના વિડીયો આપણી સામે આવતા હોય છે, જેમાં કેટલાક લોકો એમની સંકલ્પની યાત્રા કરીને, માનતા કરીને, એટલે કે પગપાળા યાત્રા જતા હોય, કેટલાક લોકો ઉઘાડા પગાની યાત્રા હોય, તો કેટલાક લોકોની અલગ અલગ માનતાઓ હોય છે। પરંતુ આ દીકરીનો સંકલ્પ હતો કે તેઓ દંડવટ કરીને ત્યાં પહોંચશે। દંડવટ યાત્રા ખૂબ કઠિન હતી। શરૂઆતમાં લોકોને એવું લાગી રહ્યું હતું કે આ કેવી રીતે શક્ય બનશે, કારણ કે 55 દિવસથી વધારે સમય માટે ચાલી રહેલી આ યાત્રા ખૂબ અઘરી હતી। પરંતુ આ દીકરીએ શક્ય કરી બતાવ્યું છે। એનો એક જ સંકલ્પ હતો કે મને કાનાજી બોલાવે છે। આ સંકલ્પ સાથે દીકરી નીકળી પડે છે। લોકોનો પ્રેમ પણ એમને ખૂબ મળે છે। રસ્તામાં પણ લોકો એમને એટલા મળે છે। વિડીયોઝ એમના સામે આવી રહ્યા હતા। એવા સમયે અલગ અલગ લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે દીકરીનું દ્વારકામાં પણ ભવ્ય સ્વાગત થશે। ત્યારે દ્વારકામાં પણ લોકો દ્વારા એમનું સ્વાગત થયું। કેટલાક લોકો એમને છબી આપી રહ્યા હતા, તો કેટલાક લોકો એમને અલગ અલગ ભેટો પણ આપી રહ્યા હતા। લોકો જે છે એમને વાયરલ કરી રહ્યા હતા। એવા સમયે આ દીકરી અત્યારે સેલિબ્રિટી બની ગઈ છે, કારણ કે આપણે જનરલી જ્યારે ધનિક વ્યક્તિઓ હોય, સેલિબ્રિટીઓ હોય, એમની યાત્રાઓ તો જોઈએ છે અને એમના વિડીયોઝ તો આપણી સામે આવતા જ હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારતના અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે। જ્યારે આપણે જાણીએ છીએ આજથી 3 થી 4 મહિના અગાઉ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી, પરંતુ એ જામનગરથી પગપાળા યાત્રા હતી। ત્યારે પણ લોકોએ એમના વિડીયો ખૂબ વાયરલ કર્યા હતા। એમને લોકોનો પ્રેમ પણ એટલો જ મળી રહ્યો હતો। લોકો એમની સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા, કારણ કે તેઓ તો ધનિક વ્યક્તિના દીકરા હતા અને એમના સેલિબ્રિટી તરીકે એમના વિડીયોઝ વાયરલ થાય તો લોકોને નવાઈ ન લાગે। પરંતુ આ દીકરી જે છે માત્ર 6 વર્ષની દીકરી છે। અમદાવાદથી લઈને દ્વારકા સુધી નીકળી પડે છે અને એમના વિડીયોઝ જ્યારે વાયરલ થઈ રહ્યા હતા ત્યારે લોકો અનંત અંબાણીને પણ યાદ કરી રહ્યા હતા। ભલે અનંત અંબાણીનું વજન ખૂબ વધારે હોય, પણ છતાં પણ તે નક્કી કરે છે અને દ્વારકા સુધી જામનગરથી તેઓ યાત્રા કરતા હતા। 15 દિવસથી વધારે સમય માટેની એમની યાત્રા ચાલી હતી। તો પછી આ દીકરી છે એમની યાત્રા તો 55 દિવસથી વધારે સમય માટે ચાલી હતી અને આ યાત્રા ખૂબ કઠિન ગણાતી હતી। એક 6 વર્ષની દીકરી કે જે જ્યારે દ્વારકા સુધી પહોંચી ત્યારે લોકોએ અનંત અંબાણીને પણ યાદ કર્યા, પરંતુ આ દીકરી તો 6 વર્ષની હતી અને એ જ્યારે એક સેલિબ્રિટી તરીકે લોકો એમને જોઈ રહ્યા હોય ત્યારે ખૂબ નવાઈની વાત કહી શકાય। અલગ અલગ લોકો જે દ્વારકા સુધી જતા હોય, એમનું દ્વારકામાં પણ ભવ્ય રીતે સ્વાગત થતું હોય, ત્યારે આ દીકરીનું પણ માત્ર 6 વર્ષની દીકરી છે, એમનું પણ ભવ્ય સ્વાગત દ્વારકામાં કરવામાં આવ્યું હતું। દ્વારકામાં પહોંચતાની સાથે જ લોકો એમને મળી રહ્યા હતા, લોકોનો પ્રેમ એમને મળી રહ્યો હતો અને વાત એવી છે કે દ્વારકા ખાતે એમણે દ્વારકાધીશની પૂજા પણ કરી હતી, મટકી પણ ફોડી હતી અને આખરે કાર્યક્રમ પૂર્ણ થતાં જ તેમને વિદાય આપવામાં આવી હતી। વિદાયમાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે દોસ્તો, આ 6 વર્ષની દીકરી વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને હા, હજુ સુધી આપે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો અવશ્ય લખી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ધન્યવાદ।